સાવધાન રહો, સલામત રહો, સુરક્ષિત રહો। જી હા મિત્રો, વસ્તી ગણતરી 2026 શરૂ થઈ રહી છે ત્યારે કેમ છો? હું 2026ની વસ્તી ગણતરી માટે આવ્યો છું। વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે। ગઠિયાઓ સરકારી અધિકારી બનીને તમારી અંગત અને નાણાકીય વિગતો ચોરી શકે છે, તો આ માટે ફ્રોડથી બચવા શું કરવું? આ મારું ઓળખપત્ર છે। હા, સરકારી અધિકારી પાસે પોતાનું ઓળખપત્ર તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા માત્ર 34 પ્રશ્નો જ પૂછવામાં આવશે। તેઓ કોઈ પણ સમયે તમારી પાસે ઓટીપી, બેંક ખાતાની ડિટેલ, પાન કાર્ડ, આધાર કાર્ડ નંબર જેવી વિગત માંગશે નહીં, જેનું ખાસ ધ્યાન રાખવું। તમારો ઓટીપી કોઈની સાથે શેર કરશો નહીં। સાયબર સુરક્ષિત રહો। વસ્તી ગણતરીના નામે આવતા ફોન કોલ્સમાં પણ કોઈ પણ જાતનો ઓટીપી કે આધાર કાર્ડ જેવી માહિતી શેર કરવી નહીં। જો કોઈ વ્યક્તિ વધુ શંકાસ્પદ જણાય તો નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરો અથવા તો 1930 પર કોલ કરો। યાદ રાખજો મિત્રો, સાચી માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે અને તમારા સુધી આવતા સરકારી અધિકારીને યોગ્ય સપોર્ટ કરવા અમારી વિનંતી છે, પરંતુ સુરક્ષિત રહી અને માહિતી આપવી એ તમારી સમજદારી છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરી સૌને સાયબર સુરક્ષિત બનાવીએ। આભાર।